બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સુરતમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો હતો। બાંગ્લાદેશમાં હાલ હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, સાથે 2 યુવાનોની હત્યા કરાઈ હોય, જેને લઈ ભારતમાં હિન્દુ સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આકરા વિરોધ કરાયો છે। સુરતના વરાછા વિસ્તારમાં મિની બજાર ખાતે વિહિપ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશના પૂતળાનું દહન કરાયું। હિન્દુ સમાજ પર થતા હુમલાઓ બંધ કરવા માંગણી સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા। તો વિહિપ અને બજરંગ દળના વિરોધ પ્રદર્શનને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો। વિક્રમસિંહ ભાટી, વિશ્વ હિન્દુ પરિષદ સુરત શહેર મંત્રી। આજે વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગરમાં અલગ અલગ 8 સ્થાન પર બાંગ્લાદેશી જેહાદીઓના વિરોધમાં અને જેહાદીઓના પુતળા દહન અને ધરણા પ્રદર્શનના કાર્યક્રમ રાખેલ છે, જેના ભાગરૂપે મિની બજારના માનગઢ ચોકમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે। હમણાં થોડા દિવસ પહેલા બાંગ્લાદેશમાં જે હિન્દુ દીપુચંદ્ર દાસની જે નિર્મમ હત્યા થઈ છે અને કેવલ દીપુચંદ્ર દાસની એવા હજારો હિન્દુઓ પર જે અત્યાચાર થયો છે, એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સંપૂર્ણ દેશભરમાં એનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો છે। એના ભાગરૂપે આજે આ મિની બજારમાં પુતળા દહન અને ધરણાના કાર્યક્રમ થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।